સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ આવાસ યોજના. હવે મિત્રો, યોજનાની અંદર ફેરફાર કરી અને તમને 1,70,000 રૂપિયા એટલે કે પહેલાં 1,20,000 મળતા હતા, જે વધારી અને હવે 1,70,000 રૂપિયા કરી દેવામાં આવેલા છે. તો મિત્રો, 2026ની અંદર શું ફેરફાર થયો છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. તો મિત્રો, આપણે સૌપ્રથમ જોશું કે પાત્રતા અને માપદંડ શું રહેશે. તો સૌપ્રથમ તો આવક મર્યાદાની વાત કરીએ તો 6 લાખ રૂપિયા અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. મિત્રો, તમને મળવાપાત્ર સહાય છે એનું ધોરણ શું રહેશે? તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડાઓની અંદર મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકોને ખુલ્લા પ્લોટ અથવા તો ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર તમને 1,70,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું મકાન બાંધવા માટે પૂર્ણ જે અવધિ છે એ 2 વર્ષની રહેશે. તમે 2 વર્ષની અંદર તમારું એ મકાન છે એ બાંધકામ છે એ પૂર્ણ કરી લેવાનું રહેશે. તો મિત્રો, હવે તમારે કયા ડોક્યુમેન્ટ છે એ આપવાના રહેશે? તો કે એક તો અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો છે એ આપવાનો છે. તે ઉપરાંત મિત્રો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો શિક્ષિત હોય તો એ આપવાનું થશે. આવકનો દાખલો આપવાનો છે. ત્યાર પછી રહેઠાણ માટે એક પુરાવો આપવાનો છે, જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાઇસન્સ અથવા તો ભાડા કરાર કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપી શકો છો. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તમે જમીન અથવા તો તૈયાર મકાન મેળવેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની એક પ્રમાણિત નકલ, જમીન માલિકીનું અથવા તો દસ્તાવેજ, આકારણી હકપત્રક, સનદપત્રક જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતમાં એક તો તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટરે એક પ્રમાણપત્ર આપવાનું હોય છે, તો એ રજૂ કરવાનું છે. મકાન બાંધકામ રજા ચિઠ્ઠી છે એ તમારે જોશે. બીપીએલનો દાખલો જો હોય તો પતિના મરણનો દાખલો છે એ અહીંયા આપવાનો છે. કોઈ વિધવા સ્ત્રી આ યોજનાની સહાય છે એ મેળવવા માંગતી હોય તો એમને એના પતિના મરણનો દાખલો છે એ આપવાનો હોય છે. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી જોશે. ત્યાર પછી પાસબુક અથવા તો કેન્સલ ચેક રજૂ કરવાનો છે અને એક અરજદારનો ફોટો. આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે ભેગા કરી અને સ્કેન કરી અપલોડ કરવાના છે. ત્યાર પછી મિત્રો, તમારી અરજી મંજૂર થશે એટલે તમને સામેથીને SMS દ્વારા જાણ કરવામાં આવશે અથવા તો કોલ દ્વારા જાણ કરવામાં આવશે. તો મિત્રો, અહીં પહેલાં 1,20,000 મળતા હતા, પરંતુ હવે 1,70,000 રૂપિયાની સહાય છે એ પંડિત દીનદયાળ યોજનાની અંદર આપવામાં આવે છે. એટલે કે 50,000 રૂપિયાનો વધારો છે એ આ યોજનાની અંદર કરવામાં આવેલો છે. તો આશા રાખું છું કે આ યોજનાની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.